દેવાયત ખવડ શું જામીન ઉપર છૂટા થઈ ગયા છે? જાણો આગળ વિડીયોમાં। દેવાયત ખવડની સામે કેસ નોંધાયો હતો અને દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે કારની ટક્કર બાદ એકબીજાને ધમકી આપી હતી। તો દેવાયત ખવડ સામે હુમલાના કેસનો વળાંક આવ્યો છે। મિત્રો, રિમાન્ડ અને જામીન મુદ્દે સરકારી રિવિઝન અરજીની 30 ઓગસ્ટે વધુ સુનાવણી થશે એવું હાલ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। દેવાયત ખવડ સામે હુમલાના કેસમાં આજે વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દેવાયત સહિતના આરોપીએ મળેલા જામીન સામે રિમાન્ડ અને જામીન મુદ્દે સરકારની રિવિઝન અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી છે। હાલ મિત્રો એવું જાણવા મળી રહ્યું છે। દેવાયત ખવડની જે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી તેના પોલીસ સ્ટેશનના પોલીસ જે હતા તે દેવાયત ખવડના મિત્ર હતા મિત્રો। જી હા, અને દેવાયત ખવડ પાસે પૈસો પણ એટલો છે મિત્રો। હાલ તેઓ જામીન મંજૂર થઈ ગયા છે તેવી વાત મળી છે અને તે છૂટી પણ જવાના છે મિત્રો। જી હા, તે છૂટી પણ ગયા છે હાલ, અને આગળ તે કોર્ટમાં પણ હાજર થઈ અને સહી પણ કરી નાખી છે મિત્રો, અને હાલ છૂટી ગયા છે મિત્રો। હાલ એવા સમાચાર જાણવા મળી રહ્યા છે। વધારે માહિતી માટે અમારે ચેનલ જોતા રહેજો। બસ આ વિડીયોમાં આટલું જ, તે મળીશું બીજા વિડીયો।